स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की बड़ी खबर की शुरुआत। वलसाड जिले से गुजरने वाले अहमदाबाद मुंबई नेशनल हाईवे का टोल टैक्स आगामी दिनों में बढ़ने वाला है। टोल टैक्स एजेंसी द्वारा भारी वाहनों पर 1.5 गुना टोल टैक्स बढ़ाए जाने से वापी के ट्रांसपोर्टरों में आक्रोश है। इस समय वलसाड जिले से गुजरने वाले अहमदाबाद मुंबई राष्ट्रीय राजमार्ग की हालत खस्ता है। जगह जगह गड्ढे हो गए हैं, इससे वाहनों को भी नुकसान हो रहा है। हालांकि सड़कों की हालत में सुधार किए बिना टोल टैक्स बढ़ाए जाने से ट्रांसपोर्टर विरोध कर रहे हैं। वापी में प्रतिदिन 4000 से अधिक भारी वाहन चलते हैं। टोल टैक्स बढ़ोतरी के विरोध में वापी की ट्रांसपोर्ट एसोसिएशन टोल टैक्स बढ़ोतरी वापस लेने की मांग कर रही है। फिर प्रदेश के प्रवेश द्वार वलसाड जिले का पहला टोल टैक्स बगवाड़ा टोल टैक्स है, जिस पर राष्ट्रीय राजमार्ग 48 पर बड़े बड़े गड्ढों के कारण प्रतिदिन अकस्मात होती है। दूसरी ओर राजमार्गों पर बने गड्ढे भीषण जाम का कारण बनते हैं। इन ट्रैफिक जाम और बेतहाशा टोल बढ़ोतरी ने ट्रांसपोर्टरों की कमर तोड़ दी है। हालांकि हर साल राजमार्गों पर गड्ढे होने के बावजूद राजमार्ग अधिकारी सो रहे हैं। हाईवे पर जगह जगह हुए गड्ढे हाईवे अधिकारियों को नजर नहीं आ रहे हैं, लेकिन मूल्य वृद्धि हर साल की जाती है। इस मामले में उन्होंने आने वाले दिनों में त्वरित कार्रवाई करने की भी धमकी दी है। गड्ढे के कारण टायर और टोल टैक्स से परेशान ट्रांसपोर्टर और वाहन चालक दिन पर दिन बर्बाद होते जा रहा है। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। અને ખાસ કરીને એવું છે કે અત્યારે જે 2 મહિનાથી હાઈવેની જે પરિસ્થિતિ છે, હાઈવે પર રોડ દેખાતા નથી, ખાડા એટલા બધા છે કે રોજ 2-4 ગાડીઓના ટાયરો ઉડે છે, તૂટે છે અને પ્લસમાં જે અકસ્માત થાય છે અને જાનહાનિ થાય છે એ અલગથી। તો અમારી સરકારશ્રી અને NHIના જે અધિકારી છે એને એક નમ્ર અપીલ છે કે ભાઈ પહેલાં રોડ તમે બરાબર બનાવો અને પછી ટોલ વસૂલો। ટોલની વાત કરીએ તો દર વર્ષે 3 થી 4 મહિના રોડ ખરાબ હોય છે। અમે આખો વર્ષનો જો ટોલ ચૂકવતા હોઈએ તો પછી 8 મહિના અમને રોડ શું કામ મળે? 12 મહિના અમને રોડ સારો મળવો જોઈએ એવી અમારી માંગ છે। અત્યારે જો ટોલની વાત કરીએ તો વાપી જે બગવાડા ટોલ છે એની વાત કરીએ તો ટેમ્પોના જે ચાર્જ છે 125 રૂપિયા હતું જે જૂનું, એ કાલથી 200 રૂપિયા થશે। મલ્ટી એક્સલની વાત કરીએ તો 410 રૂપિયાના 800 રૂપિયા, એટલે મારા હિસાબે ડબલ, એટલે 100% વધારે જેવી વાત છે। આ તો જેને કહેવાય ને કે તાનાશાહી જેવું છે કે કોઈ સુવિધા નથી, અને સુવિધા નથી તોય પણ જો ટોલ વધતું હોય તો પછી અમારે આ ગાડીઓ ચલાવી કેમ? ટ્રક માલિકો ક્યારે પોતાના ધંધા બંધ થઈ જાય, આમે મંદીમાં જ ચાલી રહ્યા છે અને ઉપરથી આ ટોલનું ભાર છે। તો સરકારશ્રીને અપીલ છે કે આ ટોલનું ભારણ અમારા પર ન નાખે અને અત્યારે પહેલાં રોડ બનાવે। હાઈવે ઓથોરિટીને ખરેખર કહેવા જેવું છે, એજન્સીઓ રોજ પૈસા લે છે છતાં પણ રોજ નવા ખાડા હોય છે। અત્યારે જે ચોમાસાના જે 4 મહિના હાઈવે ઓથોરિટીના રોડ અને ખાડા, ખરેખર અમારી ગાડીઓના પાટા તૂટી ગયા અને અમારી કમર તૂટી, અને ખરેખર લગભગ સુરતથી ભિલાડ ઉમરગામની હદ સુધીમાં એટલા બધા ખાડા છે કે રોડ જ નથી દેખાતો। હવે અમને નથી દેખાતો તો સરકારી અધસરકારીને કેમ દેખાય છે એ બહુ મોટો વિષય છે। સરકારને અત્યારે દરેક વસ્તુમાં પૂરું નથી થતું તો લોકોનું બી વિચારવું જોઈએ કે અમારું કેમ પૂરું થશે। આ જે ગાડીઓનું નુકસાન, સમયસર ન પહોંચવું, માલ જે ડેમેજ થાય, અને અનેક ગાડીઓવાળાના જે એક દિવસમાં ગાડી પહોંચવી જોઈએ જે કે 2 દિવસે પહોંચે એની નુકસાની, ત્યારે એની સામે અમારું ભારણ પૂરેપૂરું, ટાયર ઉડે, પાટા તૂટે, ગાડીને નુકસાન થાય, અને આ વધારે લાંબા સમય સુધી અમે સહન કરી શકીએ એવી કોઈ પરિસ્થિતિ નથી। સરકારશ્રી આમાં ટૂંક સમયમાં નહીં વિચારે તો અમે તો વિચાર મજબૂત બનાવીને બેઠા છીએ। અત્યાર સુધીનો સાથ અને સહકાર રહ્યો છે તેમાં સરકારે બી વિચારવું જોઈએ। ટોલ વધારે છે, શું કેવું? ડબલ થવા જઈ રહ્યો છે। ટોલ તો ખરેખર ઘટાડવાની જગ્યાએ વધારે જાય છે। એમાં 4 ટોલ નાકા જે છે, 2 તલાસરી ચારોટી અને જે એક આપણો બગવાડા ને આગળનો ટોલ નાકા બોરિયા જે નવસારી લાગે એ ટોલ નાકા પાસે વધારાનું ભારણ ખરેખર ખમી શકાય એવું નથી, કોઈ પણ હાલે સ્વીકારી શકાય એવું નથી। સરકારશ્રી ટૂંક સમયમાં નહીં વિચારે તો આ જલદ પગલાં લેવામાં આવશે। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.